હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. તો આજે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિન મીન્સ કે આઈસી એન્જિનની અંદર આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 4, જેનું નામ છે એન્જિનનું કુલિંગ સિસ્ટમ છે, લ્યુબ્રિકેશન સિસ્ટમ છે, સુપર ચાર્જિંગ એન્ડ ટર્બો ચાર્જિંગ વિશે. બરાબર. તો પહેલાં આપણે આ સબ ટોપિક આપેલા છે ત્રણેય ચેપ્ટરની અંદર. પહેલાં લ્યુબ્રિકેશન છે, પછી કુલિંગ છે અને સુપર ચાર્જિંગ એન્ડ ટર્બો ચાર્જિંગ આપેલું છે. ત્રણેય અંદર ઇનબિલ્ટ આપેલા છે ચોથા ચેપ્ટરની અંદર. બરાબર. તો આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરવાના છીએ એન્જિન કુલિંગ સિસ્ટમ. કુલિંગ સિસ્ટમ પતે પછી આપણે લ્યુબ્રિકેશન ચાલુ કરશું અને લ્યુબ્રિકેશન પતી જાય પછી સુપર ચાર્જિંગ એન્ડ ટર્બો ચાર્જિંગ શું કહેવાય એના વિશે આપણે વાત કરવાના છીએ. બરાબર. તો લેટ્સ કુલિંગ સિસ્ટમ. તો કુલિંગ સિસ્ટમની અંદર આપણે એની જરૂરિયાત શું શું છે, બરાબર છે, એડવાન્ટેજીસ છે, ડિસએડવાન્ટેજીસ છે, પછી કેટલા ટાઈપ્સની કુલિંગ સિસ્ટમ આવે, દાખલા તરીકે એર કુલિંગ આવે, લિક્વિડ કુલિંગ આવે. બરાબર. તો એ રીતે આપણે વાત કરીએ કે લ્યુબ્રિકેશન સિસ્ટમની અંદર તો ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકન્ટ કેટલા ટાઈપના આવે છે અને પ્રોપર્ટીઝ શું છે અને ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકેશન સિસ્ટમ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. અને થર્ડ ટોપિક છે આપણો સુપર ચાર્જિંગ એન્ડ ટર્બો ચાર્જિંગ. તો એના ઓબ્જેક્ટિવ્સ શું છે, લિમિટેશન શું છે, કેટલા ટાઈપ્સના આ સુપર ચાર્જિંગ ટર્બો ચાર્જિંગ આવે છે. બરાબર. એની એરેન્જમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે વ્હીકલની અંદર, તો એ વિશે આપણે વાત કરવાના છીએ. તો લેટ સ્ટાર્ટ ધ ટોપિક. ફર્સ્ટ વન ઇઝ અ એન્જિન કુલિંગ સિસ્ટમ. આપણે કુલિંગ સિસ્ટમની વાત કરવાના છીએ. પછી આપણે જે કુલિંગ સિસ્ટમના જે પાર્ટ પતી જાય પછી આપણે લ્યુબ્રિકેશન સિસ્ટમની વાત કરીશું. બરાબર. તો કુલિંગ સિસ્ટમ, તો આપણે કુલિંગ સિસ્ટમની જરૂરિયાત શું છે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્જિનની અંદર કુલિંગ કરવું શું કામ જરૂરી છે, તો કે આપણે તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ એન્જિન હોય તો આપણે એન્જિન રનિંગ કરીએ. બરાબર. તો એન્જિન આપણે મેં તમને વાત કરી શરૂઆતની અંદર સક્શન, કમ્પ્રેશન, પાવર ને એક્ઝોસ્ટ. બરાબર. તો કમ્પ્રેશન વખતે છે, પાવર સ્ટ્રોક વખતે છે. બરાબર. તો આ બધા સ્ટ્રોક વખતે આપણે શું થાય છે કે એન્જિનનું ટેમ્પરેચર વધી જાય છે. મીન્સ કે જ્યારે આપણે એન્જિન સિલિન્ડર અંદર પાવર સ્ટ્રોક વખતે જ્યારે ઇન્જેક્ટર દ્વારા સ્પ્રે થાય છે અથવા તો સ્પાર્ક થાય છે. બરાબર. તો પ્રેશર કેટલું બધું હોય છે, સ્પાર્ક પ્લગનું પ્રેશર કેટલું બધું હોય છે, જેના કારણે આપણે જે એર પ્લસ ફ્યુલનું મિક્સચર દહન થાય છે. દહન થાય એટલે પિસ્ટન ઉપર જે સૌથી વધારે જે હોટેસ્ટ પાર્ટ કહેવાય એવું થાય પિસ્ટન, ટોપ પિસ્ટન ઉપર હોય. ટોપના જે પિસ્ટનની ટોપ સાઇઝ છે તે આપણે વધારે પડતો ભાગ ખૂબ જ ગરમ હોય છે અને આજુબાજુ સિલિન્ડરનો ભાગ પણ ખૂબ જ ગરમ થવા મળે છે. બરાબર. પછી તમે લાંબો સમય તમે રનિંગ કરો તો પણ તમે જોવો છો ને કે આપણે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય એની અંદર આપણે એન્જિન તમે લાંબો સમય સુધી રનિંગ કરો શું થાય કે એન્જિન ગરમ થઈ ગયું. બરાબર. તો એન્જિન ગરમ થાય અને કોઈ સિસ્ટમને પ્રોબ્લેમ ના થાય, એન્જિનના બીજા કમ્પોનન્ટના પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે એન્જિનમાં કુલિંગ કરવું ખાસ જરૂરી છે. તો કુલિંગની શું જરૂરિયાત છે, દાખલા તરીકે ટેમ્પરેચર ઓફ ધ બર્નિંગ ગેસીસ ઇન ધ એન્જિન સિલિન્ડર રીચીસ અપ ટુ 1500 ટુ 2000. મીન્સ કે જે અંદર જે ટેમ્પરેચર છે, બરાબર છે ને, જે બર્નિંગ ગેસીસ બહાર નીકળે છે એનું ટેમ્પરેચર કેટલું હોય છે, દાખલા તરીકે 1500 થી 2000 જેટલું ટેમ્પરેચર હોય છે. બરાબર. તો આનાથી વધારે જો ટેમ્પરેચર હોય જાય એને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર. જો આ એટલું ટેમ્પરેચરથી વધી જાય તો શું થાય, તો આ સિલિન્ડરની બોડી છે, બરાબર છે, અને સિલિન્ડરની બોડી છે અને હેડ ઓફ ધ એન્જિન છે. મીન્સ કે જો આપણે હેડનો ભાગ છે, સિલિન્ડરની બોડીનો ભાગ છે આજુબાજુનો, એ શું થાય એને થોડુંક તકલીફ પડે અથવા તો એને ખૂબ જ નુકસાનકારક થાય છે અને આપણે જે એન્જિન સિલિન્ડરનું મટીરિયલ છે એ ખૂબ થાય આપણે ફેલર થઈ જાય છે. બરાબર છે. હીટ બહારના ભાગનું ખેંચાય કે જ્યારે એન્જિન ગરમ થાય છે એટલે હીટ ડિસિપેટ થાય, મીન્સ કે બહારની બાજુ ફેંકાશે. રિઝલ્ટમાં શું મળશે આપણને, તો કે એન્જિન સિલિન્ડરનું જે મટીરિયલ છે એમાં શું થાય તો કે પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય અથવા તો એને આપણે પ્રોબ્લેમ થઈ શકે અને આપણે સ્પેર પાર્ટની ખરાબી આવી શકે. પછી વધારે પડતી હાઈ ટેમ્પરેચર થઈ જાય. બરાબર. વધારે પડતું ડ્યુ ટુ વેરી હાઈ ટેમ્પરેચર ધ ફિલ્મ ઓફ લ્યુબ્રિકેટિંગ ઓઇલ વિલ ગેટ ઓક્સિડાઇઝ. તો વધારે પડતું જો એમ ટેમ્પરેચર થઈ જાય તો જે આપણે લ્યુબ્રિકેટિંગ માટેની જે સીલ મારેલી હોય ડબ્બાની, બરાબર છે, ઓક્સિડાઇઝ થઈ જાય. બરાબર. અને બધા કમ્પોનન્ટ ઉપર આપણે કાર્બનના કણ જામી જાય, કહેવાય ને કાર્બન ડિપોઝિટ થઈ ગયું આપણે એમ કહેવાય, સરફેસ ઉપર જે કાર્બન જામી જાય છે. બરાબર. તો આપણે એના કારણે આપણે પિસ્ટન છે એ કમ્પ્લીટલી ફેલ થઈ જાય, પિસ્ટન સાઇઝર. Due to overheating, large temperature difference may lead to distortion of the engine component due to thermal stress set up. This makes it necessary for the temperature variation to keep a minimum. બરાબર. જો ઓવરહીટિંગ થાય પછી જો ટેમ્પરેચર ખૂબ જ વધવા મળે એન્જિનની અંદર, બરાબર છે, તો એન્જિન કમ્પોનન્ટની અંદર ખૂબ જ નુકસાનકારક થાય છે અને થર્મલ સ્ટ્રેસીસ જે છે ને એની અંદર આપણે થર્મલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. તો થર્મલ સ્ટ્રેસ વધારે થઈ જાય તો એના કારણે આપણે એન્જિન કમ્પોનન્ટને ખૂબ જ નુકસાન થાય છે. તો આપણે જે ટેમ્પરેચર વેરિએશન થાય છે અથવા તો વધારે થાય છે એને આપણે મિનિમમ કામ કરવાનું ખૂબ જ જરૂરી છે. તો મિનિમમ કરવું જરૂરી છે તો જ આપણે એન્જિન કમ્પ્લીટલી વર્કિંગ કરે અને લાંબો સમય સુધી ટકી શકે. બરાબર. તો આ જે ઓવરહીટિંગ થાય છે, ટેમ્પરેચર વધે છે, બરાબર, એના કારણે આપણે કુલિંગ સિસ્ટમની ખૂબ જ જરૂરિયાત છે. બરાબર. વધારે પડતું જો હાઈ ટેમ્પરેચર થઈ જાય તો આપણે જેની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એન્જિનની એ પણ લોવર જનરલી થઈ જાય છે. બરાબર.
પછી રિક્વાયરમેન્ટ ઓફ એફિશિયન્ટ કુલિંગ સિસ્ટમ, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ એની રિક્વાયરમેન્ટ શું કામ છે? તો કે ફર્સ્ટ ઓફ 2 રિક્વાયરમેન્ટ છે. ઇટ મસ્ટ બી કેપેબલ ટુ રિમૂવિંગ ઓનલી અબાઉટ 30% ઓફ હીટ જનરેટેડ ઇન ધ કમ્બશન ચેમ્બર. ટુ મચ રિમૂવલ ઓફ હીટ લોવર ધ થર્મલ એફિશિયન્સી ઓફ ધ એન્જિન. મીન્સ કે જો આપણે હીટ જનરેટેડ જે થાય છે, ઓવર હીટિંગ થાય છે, બરાબર, 30%ની હીટ પણ જો વધારે પડે જનરેટ થાય કમ્બશન ચેમ્બરની અંદર અથવા તો એને રિમૂવ કરી શકીએ, બરાબર, તો આપણે થર્મલ એફિશિયન્સી લોવર થઈ જાય છે, બરાબર. તો એને એટલા માટે રિક્વાયરમેન્ટ છે કે આપણે હીટને લોવર કરીએ અને એન્જિનને ઠંડુ કરીએ, અને જેટલી છે એફિશિયન્સી છે આપણે થર્મલ એફિશિયન્સી એ એન્જિન ખૂબ જ સારી મળી શકે. પછી છે ઇટ શુડ રિમૂવ હીટ એટ અ ફાસ્ટ રેટ વેન ધ એન્જિન ઇઝ હોટ. મીન્સ કે જેટલું એન્જિન આપણે વધારે પડતું ગરમ થઈ જાય જલ્દી આપણે એને ઠંડુ કરીએ એટલું જ આપણે માટે એન્જિન માટે ખૂબ જ સારું છે. ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ એન્જિન ધ કુલિંગ શુડ બી વેરી સ્લો સો ધેટ ધ ડિફરન્ટ વર્કિંગ પાર્ટ્સ રીચ ધેર ઓપરેટિંગ ટેમ્પરેચર ઇન ધ શોર્ટ ટાઈમ. મીન્સ કે જેવું તમે એન્જિન સ્ટાર્ટ કરો છો, બરાબર છે, એટલું થાય ત્યારે ત્યાં સ્ટોક વર્કિંગ કરવાનું છે, કે ધીમે ધીમે કંઈ પ્રોસેસ કરવાનું નથી. સક્શન, કમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ કમ્પ્લીટલી તમે જેટલું રેસ આપશો અથવા તો જેટલો ગિયરમાં તમે દો વ્હીકલને ચલાવશો, બરાબર, એ પ્રમાણેની પ્રોસેસમાં તો ફાસ્ટલી વર્કિંગ કરવાના છે અને કુલિંગ થવાનું સ્લોલી, બરાબર. તો આપણે એની કુલિંગ સિસ્ટમ કમ્પ્લીટલી વર્કિંગ થાય અને જે ઓપરેટિંગ ટેમ્પરેચર છે એનો શોર્ટ ટાઈમની અંદર આપણે આ જે બહારનો ભાગ છે એ ખૂબ જ ઠંડુ થઈ જાય, એ આપણે ખાસ એની રિક્વાયરમેન્ટ છે. તો આની અંદર 2 ટાઈપ્સની કુલિંગ સિસ્ટમ આવે છે, બરાબર છે. ફર્સ્ટ વન ઇઝ ધ ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ અને સેકન્ડ વન ઇઝ અ વોટર કુલિંગ સિસ્ટમ. ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમને તમે એર કુલિંગ સિસ્ટમ પણ કહી શકો છો અને વોટર કુલિંગ સિસ્ટમને આપણે ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ પણ તમે કહી શકો છો. હવે ડાયરેક્ટ કુલિંગ સિસ્ટમની શું હોય છે? તો કે હીટ ફ્રોમ ધ સિલિન્ડર વોલ ઇઝ ડાયરેક્ટલી ટ્રાન્સફર ટુ ધ સરાઉન્ડિંગ એર. કે આપણે જે એન્જિન આપેલું હોય છે એ ડાયરેક્ટલી હીટ જે સિલિન્ડર વોલ ઉપર લાગે છે, બરાબર છે, એ એરની મદદથી આપણે એને સરાઉન્ડિંગ જે બાજુ આ એન્જિનની આજુબાજુની જે આપેલી હોય છે બાઉન્ડ્રી, બહારનું ભાગ, બરાબર છે, તો આપણે એને ડાયરેક્ટ વોલ ઉપરથી આપણે એને ડાયરેક્ટ કુલિંગ આપી શકીએ છીએ. અને બીજું છે હીટ ફ્રોમ ધ સિલિન્ડર વોલ ઇઝ ટ્રાન્સફર ટુ સરાઉન્ડિંગ એર થ્રુ ધ વોટર. કે વોટરની મદદથી આપણે જે કુલિંગ આપીએ છીએ બહાર સિલિન્ડર વોલની અંદર એને કહેવામાં આવે છે વોટર કુલિંગ સિસ્ટમ. તો આપણે ફર્સ્ટ આજે સ્ટડી કરવાના છીએ ડાયરેક્ટ કુલિંગ અથવા તો એર કુલિંગ સિસ્ટમ. હવે તમે જો આ એક ફિગર તમને એક આપેલી છે, બરાબર છે. જનરલી તમે એર કુલિંગની વાત કરીએ તો આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો બાઇક, કે કોઈ પણ બાઇકનું તમે એન્જિન જુઓ, બરાબર, તો બહારની જે બોડી આપેલી છે એલ્યુમિનિયમની આપેલી હોય છે. શું કામ આપેલી હોય છે? ખાંચાવાળી, બરાબર, આ આપેલી જો તમે જોવો છો કે આ ટાઈપની એન્જિનની બાજુ આપણે આપેલી હોય છે, બરાબર. તો એની પણ એક રીઝન છે કે જેવી પેટર્ન હોય, બરાબર છે, જેવી પેટર્ન તમે રાખો છો એ પ્રમાણે આપણે કુલિંગમાં ઇફેક્ટ કરે છે, બરાબર. કે એની થિકનેસ કેવી છે, એની ડિઝાઇન કેવી છે, ટ્રેપેઝોઇડલ છે, રેક્ટેન્ગ્યુલર છે કે ટ્રાયેંગ્યુલર છે, આ તમે ડિઝાઇન તમે જોઈ શકો છો, બરાબર. અલગ અલગ ફિન્સની ડિઝાઇન આપેલી હોય છે. કે આ એન્જિન, આ સિલિન્ડર છે, બરાબર છે, ઇનલેટ, એક્ઝોસ્ટ, આ જે ઉપરના ભાગમાં ફિન્સ આપેલી છે, અહીંયા ફિન્સ આપેલી છે અને અહીંયા ફિન્સ આપેલી છે, બરાબર. ઓકે. In order to increase the surface area, the fins are provided on the metal surface exposed to cooling air. મીન્સ કે જ્યારે તમે બાઇક ચલાવો છો, બરાબર, કોઈ પણ એન્જિનમાં આ રીતે કુલિંગ આપવું હોય તો કુલિંગની અંદર કેવું હોય છે કે જ્યારે આપણે તમે એન્જિન વર્કિંગ કન્ડિશનની અંદર હોય એટલે શું થાય, આ જે એરિયા છે ખૂબ જ ગરમ થવાનો છે, આ ઉપરનો ભાગ, બરાબર. તો આ જે ફિન્સ આપેલી છે, બરાબર, એ જે ફિન્સ આપણે અલગ અલગ ડિઝાઇનની આપેલી હોય છે. તો બહારની જે એર છે, વાતાવરણની જે એર શું થાય, અહીંયાથી આપણે પાસ થશે, તો વાતાવરણની જે એર પાસ થશે શું થાય, તો જે આ ફિન્સમાંથી જે એર પાસ થશે શું થાય કે બહારની બોડીને ખૂબ જ આ જે એર અંદરનું વાતાવરણ છે હોટેસ્ટ હોય, તો એ હોટેસ્ટ વાતાવરણને કારણે એ આ જ સિલિન્ડર બ્લોક અને જે માથેનો ભાગ છે ફેન્સ આપેલી હોય તો એરના કારણે જેટલું ઇફેક્ટ કરે છે કે આપણે ફિન્સ મેનલી આપણે અંદરના ટેમ્પરેચર છે એને ડાઉન કરે છે, બરાબર, એરના કારણે. કારણ કે જે એર છે એ આ જે ફિન્સ ઉપર ડાઉન થાય, અથડાય, બરાબર છે. કેમ કે એર તો ક્યાંથી લેવાની છે આપણે? એટમોસ્ફિયરમાંથી એર આવવાની છે, બરાબર, કે સ્પેશિયલી કોઈ આપણે એર એને આપવાનું નથી. તમે જોઈ શકો છો બાઇકની અંદર જે આપણે એન્જિનનો ભાગ આપેલો હોય ને, આપણે એલ્યુમિનિયમનો જે બહારનો ભાગ આવે ખાંચાવાળે આપેલો. શું કામ? કારણ કે આપણે કુલિંગ સિસ્ટમમાં આપણે ખાસ જરૂરી છે. તો આને કહેવાય છે એર કુલિંગ સિસ્ટમ. મેં તમને કીધું એમ કે એર કુલિંગ સિસ્ટમમાં આપણે એની ફિન્સ છે અલગ અલગ ડિઝાઇન આપેલી. દાખલા તરીકે તમે જોઈ શકો આ એવાળો ભાગ આપેલો છે, આ બંને એને કેવો કહેવામાં આવતો કે એને રેક્ટેન્ગ્યુલર ફિન્સ કહેવામાં આવે છે, જે આ ટાઈપની ડિઝાઇન બનાવેલી હોય છે, બરાબર. પછી બી નંબરની છે, બરાબર, એની ડિઝાઇન થોડીક આ રીતે આપેલી હોય છે, એને કહેવામાં આવે છે ટ્રેપેઝોઇડલ ફિન કહેવાય. પછી નેક્સ્ટ આપેલી છે થોડીક સાંકડી આપેલી છે, બરાબર, એને કહેવામાં આવે છે ટ્રાયેંગ્યુલર ફિન્સ. તો અલગ અલગ ડિઝાઇન પ્રમાણે અલગ અલગ ફિન્સનો આપણે એન્જિન પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. ધ લેન્થ, સ્પેસિંગ એન્ડ થિકનેસ ઓફ ધ ફિન આર રિપ્રેઝેન્ટેડ. એની દાખલા તરીકે આ જે ભાગ આપેલો છે એને લેન્થ કહેવાય, બરાબર છે.
પછી આ જે ટી દેખાય તમને એને શું કહેવાય, એને થિકનેસ કહેવામાં આવે છે, તો કે એટલી ફિન્સની થિકનેસ એટલી છે, બરાબર છે. અને બે વચ્ચેની સ્પેસિંગ મીન્સ કે આ જે એક ફિન્સ આપેલી છે અને બીજી ફિન્સ આપેલી છે, તો આ જે તમને ખાંચો દેખાય છે ને, તો કે જગ્યા કેટલી એ સ્પેસ કહેવામાં આવે છે, બરાબર. એસ ફોર સ્પેસ. લેન્થ, સ્પેસિંગ એન્ડ થિકનેસ ઓફ ધ સ્પિન આર રિપ્રેઝેન્ટેડ. મીન્સ કે તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર આપણે લેન્થ કોને કહેવામાં આવે છે, થિકનેસ કોને કહેવામાં આવે છે, અને એને બે ફિન્સ વચ્ચેની સ્પેસિંગ કેટલી આપેલી હોય છે. Heat transfer capacity of the system depend upon the temperature difference between the cylinder and cross section of the fin and its length. એની લેન્થ કેટલી છે અને એની સ્પેસિંગ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરે છે, અથવા તો એની ફિન્સની ડિઝાઇન કેવી રીતે આપેલી છે એ પ્રમાણે એનો એર કુલિંગ સિસ્ટમ આપણે વર્કિંગ કરે છે, બરાબર. Heat is gradually dissipated from the root of the fin up to its tip and to the surrounding air. Due to this temperature gradient exists along its length from the root to the tip. મીન્સ કે જ્યારે આપણે એટમોસ્ફિયરમાંથી જે એર પસાર થાય છે, બરાબર છે, તો એ ક્યાંથી પસાર થાય, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટીપ ઉપર આવીને આવશે. ઓકે, ટીપ ઉપર અહીંથી એર પાસ થાય છે, એટલે જેટલી ટીપ એની સારી હશે અને લેન્થ ખૂબ જ સારી છે, એ પ્રમાણે શું થાય કે આપણે જે અંદરનો ભાગ છે જલ્દીથી ઠંડો કરશે. ખ્યાલ આવી ગયો મીન્સ કે? ઓકે. At the tip of the fin, heat transfer capacity becomes minimum due to least temperature difference and heat is less efficient. Therefore, the thickness at the tip can be reduced due to decreased quantity of heat. મીન્સ કેવું કહેવામાં આવે છે કે જે ટ્રાન્સફર કેપેસિટી છે હીટની, બરાબર, ટીપ ઉપર જે છે એ જેમ જેમ વધારે હોય, મિનિમમ હોય, તો શું થાય તો કે લીસ્ટ ટેમ્પરેચર ડિફરન્સ થાય છે અને એફિશિયન્ટ ખૂબ જ ઓછી મળે છે. અને જે થિકનેસ છે, થિકનેસ એટ ધ ટીપ કેન બી રિડ્યુસ. મીન્સ કે એની જે થિકનેસ તમે ઓછી કરો છો તો એ જે આપણે હીટ ફ્લોઈંગ જે પોઈન્ટ ઉપર થાય છે એ કમ્પ્લીટલી ઘણીથી આપણે જલ્દીથી એને આપણે કુલિંગ પાડી શકીએ છીએ. It is found that rectangular fins are less efficient and heavier compared to the trapezoidal or triangular fins. શું કહેવા માંગે છે કે આપણે ત્રણ ફિન્સની વાત કરી હતી. ઓકે, રેક્ટેન્ગ્યુલર, ટ્રાયંગ્યુલર એન્ડ ટ્રેપેઝોઇડલ. તો કે રેક્ટેન્ગ્યુલર ફિન્સ છે શું કહેવામાં છે, ઓછી એફિશિયન્ટ છે, કે જે ઠંડુ કરે છે અંદરના ઇન્જિનિયર બ્લોકને એ ઓછું કરે. શું કામ, તો કે એ હેવી પડે છે. કારણ કે કેના કમ્પેરિઝનમાં, તો કે ટ્રેપેઝોઇડલ અને ટ્રાયંગ્યુલર ફિન્સને કમ્પેરિઝનમાં તમે જોવા જઈએ તો ખૂબ જ હેવી થઈ જાય છે. એટલા માટે આપણે જે કુલિંગ કેપેસિટી છે કમ્પ્લીટલી થતી નથી. The heat transfer rates can be increased by increasing the surface area. કે આપણે જે સરફેસ એરિયા તમે વધારો તો એ પ્રમાણે આપણે એનો જે એરિયા છે હીટિંગ ટ્રાન્સફર એરિયા એ પણ ખૂબ જ વધવા લાગે છે. By increasing the number of fins, however, the increased number of fins will reduce the spacing between the which result into decreased heat transfer rate due to interference of the boundary layer. મીન્સ કે જે આપણે સ્પેસિંગ કેપેસિટી છે, બે ફિન્સ વચ્ચેની કેપેસિટી છે, જેમ જેમ આપણે ઓછી કરતા જાવ, બરાબર છે, તો શું થશે તો કે આપણે જે હીટ ટ્રાન્સફરનો જે એરિયા છે, મીન્સ કે જે હીટ ટ્રાન્સફર થશે અંદરની બાજુ બહાર બાજુ આવે, કારણ કે બહારની વાતાવરણની હવા કેવી ઠંડી હશે કમ્પેરિઝન ટુ સિલિન્ડર બ્લોકની અંદર. તો જે સિલિન્ડર બ્લોકનો એરિયા જે અંદરની હીટ છે એ બહારની વાતાવરણમાં ફેલાય, મીન્સ કે બોડી થ્રુ, બોડી ગરમ થાય એટલે બહારની બોડી પણ ગરમ થવાની. ઓકે, જો બહારની એર છે જે સ્વિચિંગ ઓછી રાખશું શું થાય, આપણે જલ્દીથી હીટ ડિક્રીઝ કરવા મળશે બાઉન્ડ્રી લેયર ઉપરથી, બરાબર. જનરલી સ્પેસિંગ કેટલી રાખવાની હોય છે, સ્પેસિંગ ઓફ 2.5 to 5 mm યુઝ્યુઅલી કેપ્ટ ફોર ફિન્સ. લેન્થ ઇઝ, તો કે એની સ્પેસિંગ એટલી હોવી જોઈએ અને લેન્થ 25 થી 50 mm જેટલી રાખવી પડે અને સ્પેસિંગ છે 2.5 થી 5 mm જેટલી રાખવામાં આવે છે. જનરલી આપણે એર કુલિંગની વાત કરીએ તો એર કુલિંગ આપણે જનરલી તમે જોવા જાઓ તો બાઇકની અંદર મોસ્ટ ઓફલી થાય છે, બરાબર. કારણ કે જે ઓલી જે આપણે બાઇક ફોર વ્હીલની અંદર વાત કરીએ તો અહીંયા આપણે વોટર કુલિંગ સિસ્ટમનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો એડવાન્ટેજીસ ઓફ એર કુલિંગ સિસ્ટમ, તો આપણે એના એડવાન્ટેજીસ તમે જોવા જઈએ તો શું શું એડવાન્ટેજીસ મળે, ફાયદા કેટલા છે, તો કે લાઇટ ઇન વેઇટ છે, પછી સિમ્પલ ડિઝાઇન છે, બરાબર. પછી વોટરની કોઈ જરૂરિયાત નથી, જેકેટ વોટરની, રેડિએટરની કોઈ જરૂરિયાત નહીં, કુલન્ટ, પાઇપિંગ કનેક્શન, આ બધી કોઈ જરૂરિયાત જફામારી પડતું નથી. કારણ કે તમે જો વોટર કુલિંગને જોવા જાઓ તો આપણે વોટર કુલિંગમાં શું વસ્તુ આવે છે, તો કે રેડિએટરમાં પાઇપ કનેક્શન હોય છે, વોટરની જરૂરિયાત પડે, પછી જેકેટની જરૂરિયાત પડે, જેકેટ કુલિંગ વોટર કહેવાય ને, બરાબર. કુલન્ટની જરૂરિયાત પડે, તો આ બધી વસ્તુનો ઉપયોગ કરવા પડે છે. બાકી એર કુલિંગ સિસ્ટમની અંદર આપણે આટલી કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. પછી મેન્ટેનન્સ કોઈ જાતનું આવતું નથી, બરાબર. નો એન્ટીફ્રીઝ સોલ્યુશન રિક્વાયર્ડ, કે આપણે જે એન્ટીફ્રીઝ સોલ્યુશન નાખીએ ને કુલન્ટની અંદર એ કોઈ જરૂરિયાત પડતું નથી. પછી કેન ઓપરેટ લો ટેમ્પરેચર પર વર્કિંગ કરી શકે છે. નો પ્રોબ્લેમ કુલન્ટ લીકેજ, વોટર કુલિંગમાં આપણે કુલન્ટનો ઉપયોગ કરીએ તો લીકેજનો પ્રોબ્લેમ થાય, બરાબર, કોરોઝનનો પ્રોબ્લેમ થાય, ક્લોગિંગનો પ્રોબ્લેમ થાય, રેડિએટર ચોંટી ગયું છે, કુલન્ટ લીકેજ થાય છે, તો એવા બધા પ્રોબ્લેમ આની અંદર આવતા નથી. સિસ્ટમ સસ્તી છે અને ઇન્સ્ટોલ પણ ઇઝીલી થઈ જાય છે, બરાબર. તો એટલા એના એડવાન્ટેજીસ છે. પછી ડિસએડવાન્ટેજીસ વાત કરીએ અને લિમિટેશનની વાત કરીએ, બરાબર.
તો જનરલી હીટ ટ્રાન્સફર રેટ આર લેસ ડ્યુ ટુ લો હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ઓફ એર, મીન્સ કે આપણે જે વાતાવરણમાંથી એર છે એ કમ્પ્લીટલી ઓછી પહોંચે છે, બરાબર. તો હીટ ટ્રાન્સફર છે જે સિલિન્ડર બ્લોકમાંથી બહાર જવાનું, બહારમાંથી અંદર આવવાનું બોડી ઉપરથી, બરાબર, તો એ કમ્પ્લીટલી લેસ થઈ જાય છે અને થોડોક ધીમે ધીમે પ્રોસેસ થાય છે. ધેરફોર ધીસ સિસ્ટમ કેન ઓનલી બી યુઝ ફોર લો કેપેસિટી એન્જિન. મેં તમને વાત કરીને આ ઓનલી ફોર લો કેપેસિટી એન્જિન માટે જ ઉપયોગ થાય છે, કારણ કે ફોર એક્ઝામ્પલ બાઇકની અંદર કારણ કે લો કેપેસિટી એન્જિન છે અને હાઈ કેપેસિટીવાળા એન્જિનની અંદર શું થાય, વધારે હીટ ટ્રાન્સફર થાય છે, વધારે પડતો એન્જિન ગરમ થાય છે, બરાબર છે. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, એટલા માટે તેને લો કેપેસિટી એન્જિનની અંદર ઉપયોગ કરવામાં છે. હાઈ કેપેસિટી એન્જિનની અંદર આપણે એર કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકતા નથી. કુલિંગ ઇઝ નોટ યુનિફોર્મ, ઇટ મે કોઝ ધ ડિસ્ટોર્શન ઓફ સિલિન્ડર, બરાબર, કે આપણે અમુક ટાઈમે ડિસ્ટોર્શન પણ આપણે સિલિન્ડરને થઈ શકે છે. સિલિન્ડર વોલ ટેમ્પરેચર આર હાઈ, આની અંદર આપણે સિલિન્ડરનું ટેમ્પરેચર મેં તમને કીધું કે સિલિન્ડરનું ટેમ્પરેચર જલ્દીથી ગરમ થઈ જાય છે, તો આપણે એર પ્રમાણે આપણે ધીમે ધીમે પ્રોસેસ થાય છે ઠંડુ કરવામાં, બરાબર. તમે જો કે આપણે બાઇક લઈને તમે કોઈ 50 કિલોમીટર કે 100 કિલોમીટર રનિંગ કાપો, બરાબર, તો શું થાય છે, આપણે એન્જિન ખૂબ જ ગરમ થઈ જાય છે. તમે હાથ રાખજો ખાલી બાજુમાં, બરાબર, તો પણ ખૂબ જ એન્જિન ગરમ હોય છે, પણ ઠંડુ પડતા ખૂબ જ એને વાર લાગે છે, બરાબર છે. ઇફ fan is used to improve heat transfer rate are lower than cylinder wall temperature, 5 to 10% power is lost to run the fan. કે આપણે જે ફેનનો ઉપયોગ કરવા જઈએ, બરાબર, તો આપણે શું થાય, 5 થી 10% પાવર તો આપણે ફેનને રનિંગ કરવામાં ઉપયોગ થઈ જાય છે. એટલે આપણે ટેમ્પરેચર છે એ કમ્પ્લીટલી જે લો પાડવાનું હોય સિલિન્ડરનું એ કમ્પ્લીટ થતું નથી. પછી સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન છે, એસએફસી મીન્સ સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન એન્જિનનું ખૂબ જ વધી જાય છે. પછી સિસ્ટમમાં અવાજ વધારે કરે છે. ઇટ લિમિટ્સ ધ યુઝ ઓફ કમ્પ્રેશન રેશિયો, કમ્પ્રેશન રેશિયો છે અને લિમિટમાં જ આપણે વર્કિંગ કરી શકીએ છીએ, બરાબર. કમ્પ્રેશન રેશિયો હાઈ જાય તો આપણે એન્જિન છે વધારે પડતું ગરમ થાય, અને વધારે પડતું ગરમ થાય તો એ ધીમે ધીમે ડાઉન થાય છે. એટલે કમ્પ્રેશન રેશિયો મિનિમમ હોય લિમિટમાં જ આપણે વર્કિંગ કરી શકીએ છીએ. જ્યાં કમ્પ્રેશન રેશિયો ઓછો છે ત્યાં જ આપણે સિસ્ટમનો ઉપયોગ કરીને, મીન્સ કે લો કેપેસિટીવાળા એન્જિનમાં હંમેશા કમ્પ્રેશન રેશિયો ઓછો હોવાનો છે, બરાબર છે. એટલા માટે આપણે ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વધારે પડતો કમ્પ્રેશન રેશિયો હોય તો ત્યાં આપણે એર કુલિંગનો ઉપયોગ કરી શકીએ નથી. ઇટ ઇઝ લિમિટેડ ટુ સ્કૂટર એન્ડ મોટરસાઇકલ ડ્યુ ટુ એક્સપોઝર સિલિન્ડર ટુ એર સિસ્ટમ. મેં તમને વાત કરી હતી ને કે ઓનલી ફોર મોટરસાઇકલ અને સ્કૂટરની અંદર આપણે એર કુલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે એ બધા એન્જિન છે, બરાબર, મોટર છે, મીન્સ કે મોટરસાઇકલ છે અને સ્કૂટર છે, ત્યાં આપણે શું હોય છે, જનરલી લો કેપેસિટી એન્જિન છે, તો આપણે અહીંયા જલ્દીથી કુલિંગ થઈ જાય છે. એટલા માટે ત્યાં આપણે એર કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજે આપણે ડાયરેક્ટ કુલિંગ મીન્સ કે એર કુલિંગ સિસ્ટમની વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરવાના છીએ વોટર કુલિંગ સિસ્ટમની અંદર. ઓકે મિત્રો, થેન્ક યુ ઓલ ઓફ યુ.